દર્શક મિત્રો, પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા પ્રખ્યાત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તો અને શ્રદ્ધાળુઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ પર સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો પોતાના ગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા માટે મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા। મંદિર પરિસરમાં વહેલી સવારથી સ્વામિનારાયણના ધૂન ગાન સાથે ભક્તિમય માહોલ વચ્ચે હરિભક્તો લાંબી કતારોમાં ઊભા રહીને દિવ્ય દર્શનનો લાહો લઈ રહ્યા હતા। ગુરુ પૂર્ણિમા નિમિત્તે મંદિરમાં વિશેષ સત્સંગ સભાઓ અને પૂજા અર્ચનના કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં યુવાનો, વડીલ, મહિલાઓ જોડાયા હતા। BAPS સંસ્થાના ગુરુ હરિભક્ત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદ સાથે ભક્તોએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધોની દૃઢતા સાથે ગુરુ વંદના કરી ધન્યતા અનુભવી। ઉત્સવને લઈને મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। તમામ લોકોએ સરળતાથી દર્શન અને મહાપ્રસાદીનો લાભ લઈ શક્યા હતા। આજે અષાઢી પૂર્ણિમા કહેતા કે ગુરુ પૂર્ણિમાનો મહાપવિત્ર દિવસ છે। ભગવાન શ્રી વેદવ્યાસજી તેઓ સનાતન ધર્મના આદિ ગુરુ છે, કારણ કે કેટલા શાસ્ત્રોની રચના એમણે કરી, વર્ણાશ્રમના ધર્મનું સ્થાપન એમણે કર્યું। એમનો મૂળ જન્મ તો વૈશાખી પૂર્ણિમાએ આવે છે, પણ આજના દિવસે અનંત ઉપકારોની સ્મૃતિ અંજલિ અર્પણ કરવા માટે નિશ્ચિત કરવામાં આવ્યો છે। ભારતની આપણી મહાન ગુરુ શિષ્ય પરંપરામાં અધ્યાત્મ માર્ગમાં કોઈ પણ સાધક કે મુમુક્ષુ એ ગુરુને એની પ્રસન્નતા વગર એક ડગલું પણ અધ્યાત્મ માર્ગે આગળ વધી શકતો નથી, કારણ કે ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો સાચો રસ્તો દેખાડે છે। દાનવમાંથી માનવ કરે અને સાક્ષાત ભગવાનનો સાક્ષાત્કાર કરાવે છે। સ્વામિનારાયણને આપણે સંપ્રદાય એટલે કહીએ છીએ કારણ કે અહીંયા ગુરુ પરંપરા જીવંત છે। ભગવાન સ્વામિનારાયણના ધામ ગમન પછી વર્તમાન કાળે એ જ ગુણાતીત પરંપરામાં પ્રમુખ સ્વામી પછી મહંત સ્વામી દ્વારા તેઓ પ્રગટ રહ્યા છે। પ્રતિવર્ષ મહંત સ્વામી મહારાજ તો બોચાસણમાં મોટા પાયે ગુરુ પૂર્ણિમા ઉજવે છે। વર્તમાન કાળની અંદર વરસાદી માહોલમાં શક્ય નથી, સારંગપુરથી લાભ આપે છે, પણ આજે વહેલી સવારથી જ બહુ જ મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા દર્શનનો લાભ લેવા માટે, ગુરુ પૂજન માટે પધારી રહ્યા છે અને પોતાની અંજલિ અહીંયા ગુરુને અર્પણ કરી રહ્યા છે। આપણે પણ અવશ્ય આ કાર્યક્રમમાં જોડાઈએ એવી આપ સૌને વિનંતી। આજે પવિત્ર અને પાવન ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુજનોનું પૂજન કરીને એક આધ્યાત્મિકતાનો અનુભવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। ભારત વર્ષમાં ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ અનુસાર આજે ગુરુ પૂર્ણિમા ખૂબ ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક પૂરા દેશમાં ઉજવવામાં આવે છે। સૌ ભાવિક ભક્તો ગુરુજનોના દર્શન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। હું સૌને ગુરુ પૂર્ણિમા નિમિત્તે હાર્દિક અભિનંદન, શુભકામનાઓ પાઠવું છું અને સૌ ગુરુજનોના ચરણોમાં વંદન, પ્રણામ અને અભિનંદન કરું છું।